સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં હું ધર્મિષ્ઠા ત્રિવેદી ધોરણ 8ની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, પાઠ 14 અવયવીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 14માં અવયવીકરણ વિશેની સમજૂતી મેળવીશું. એમાં અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 9 જે છે નિત્યસમના જે દાખલા ભણી ગયા છીએ, એના જે સૂત્ર યાદ કરેલા છે, એ સૂત્રનો જ ઉપયોગ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પાઠ 14 અવયવીકરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 14.1ના જે દાખલા છે એ આપણે ગણીએ. તો સૌપ્રથમ તો અવયવીકરણ જે છે એનો અર્થ શું થાય એ સમજીએ. અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવો. એટલે કે જો જે અવયવ મળે એને સંખ્યાના સ્વરૂપમાં, બેઝિક સ્વરૂપમાં અથવા તો કે બેઝિક પદાવલીના સ્વરૂપમાં હોઈ શકે. અગાઉ આપણે પાઠ 9મો જે નિત્યસમવાળા જે દાખલા આપણે ભણ્યા હતા, બેઝિક પદાવલી અને નિત્યસમ, એની અંદર એક પદનો ગુણાકાર દ્વિપદી સાથે, દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે અને બીજા અન્ય દાખલા જેમ કે નિત્યસમના જે 4 સૂત્ર આપણે ભણ્યા છીએ એ સૂત્રનો પણ અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 14.1. એની અંદર પ્રશ્ન પહેલો, આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. એમાં પ્રશ્ન પહેલો 12x અને 36. આમાં તમને જે બે પદ આપ્યા છે 12x અને 36, એની અંદર સૌપ્રથમ આપણે એમાં સામાન્ય શું છે, ઇંગ્લિશમાં આપણે કહીએ કોમન કાઢવાનું છે, બરાબર. એને આપણે સામાન્ય અવયવ કહીશું. પહેલાં તો 12xના અવયવ પાડીએ. 2 × 2 × 3 × x ગુણાકાર કરો. 2 દુ 4 તેરી 12 x, બરાબર. આ રીતે તમારે અવિભાજ્ય અવયવ જે આપણે પાડતા હતા એવી રીતે અવયવ પાડી અને એને તમારે ગુણાકાર સ્વરૂપે લખવાનું. ત્યાર પછી 36ના અવયવ જોઈએ. 36 કેમ લખાય તો કે 2 × 2 × 3 × 3. 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી 36. હવે 12x અને 36માં સામાન્ય શું છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમે જે બંનેની અંદર જે સંખ્યા કોમન આવતી હોય એને તમારે અહીંયા લખવાનું. જેમ કે 12xની અંદર 2 છે એ 2 વખત છે, 36માં પણ 2 વખત છે, તો એ પહેલાં લઈ લેવાનું. પછી 12xમાં 3 એક જ વખત છે અને 36માં 2 વખત છે, પણ 1 વખત છે એ આપણે લેવાનું. ટૂંકમાં જે કોમન છે એક સરખું આવતું હોય એને આપણે સામાન્ય તરીકે કાઢવાનું અને પછી એનો ગુણાકાર કરવાનો. 2 × 2 × 3 એટલે 2 દુ 4 તેરી 12. 12x અને 36નો સામાન્ય અવયવ 12 થશે. ત્યાર પછી આપણે જોશું બીજો દાખલો. રકમ છે 2y અને 22xy. તો સૌપ્રથમ આપણે 2yનો આપણે અવયવ પાડશું 2 × y. પછી 22xyનો થશે 2 × 11 × x × y, બરાબર. બંનેમાં કોમન શું છે તો કે 2y એ કોમન છે. જો 2y એ કોમન છે તો 2y અને 22xyનો જે સામાન્ય છે અવયવ એ 2y આવશે જવાબ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. 14pq અને 28p² q². તો સૌપ્રથમ 14pq નો આપણે અવયવ પાડીએ તો કે 2 × 7 × p × q. એવી રીતે 28p² q². એટલે કે 28 કેમ લખાય અવયવ પાડો તો કે 2 × 2 × 7. અવિભાજ્ય અવયવ તમારે પાડવાના છે. અવિભાજ્ય અવયવ તમને અગાઉ આવડી ગયા છે, એ રીતે તમારે પાડવાના. p² એટલે p 2 વખત એટલે p × p. q² એટલે q 2 વખત q × q. એવી જ રીતે હવે બંનેમાં જે કોમન હોય, જે સામાન્ય હોય એ લખવાનું. તો બંનેમાં કોમન છે 2 × 7 × p × q. એટલે કે 2 + 14pq એ સામાન્ય અવયવ આવશે. ત્યાર પછી આપણે ચોથો દાખલો જોઈએ. રકમ વાંચીએ. 16x ની 3 પછી છે -4x ની 2 અને 32x. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચોથો દાખલો નથી, છઠ્ઠો દાખલો મેં કરી આવ્યો છે કારણ કે એ માઇનસની નિશાનીવાળો છે, બાકી બધા સરખા છે, એ તમને આવડશે. તો અહીંયા મેં માઇનસવાળી નિશાની લીધી છે
માઇનસવાળા નિશાનીવાળો દાખલો હું તમને અહીંયા કરાવું છું, એટલે એમાં ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં 16x3 એના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 અને x3 એટલે x 3 વખત. એવી રીતે -4x² એટલે 2 દુ 4 એ આપણને ખબર છે, પણ એક બગડો કેવો માઇનસવાળો, બરાબર? એટલે કે -2 ગુણ્યા 2 અને x² એટલે x ગુણ્યા x. કોમન કાઢો. કોમનમાં જો -2 છે એ કોમન થતો નથી, એટલે માત્ર ને માત્ર તમારે જે કોમન થતું હોય એ કાઢવાના. એ પહેલાં 32x વાળું જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 x. હવે આમાંથી કોમન માત્ર 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે કે 4x જવાબ આવશે, બરાબર? ત્યાર પછી હવે આપણે પછીનો દાખલો જોઈએ. પછીનું જે દાખલા છે એ તમારે જાતે સામાન્ય અવયવ કાઢતા શીખવાના. હવે પ્રશ્ન બીજો જો, આપેલી પદાવલીઓના અવયવ મેળવો. પેલો દાખલો 7x - 42. જો પદાવલીના અવયવ મેળવવાના છે ને, હવે જો તમને માઇનસની નિશાની આપેલી છે તો સૌથી પહેલાં તો 7xના સામાન્ય અવયવ કાઢો. તો કે 7 ગુણ્યા x, પછી 42ના કરો તો 2 તેરી 6 સત્તા 42. હવે બંનેમાં કોમન કોણ છે? બંને પદોમાં 7 કોમન છે, બરાબર? 7 સામાન્ય છે, તો 7ને સામાન્ય કાઢી અને પછી કૌંસમાં x - 6. એટલે ટૂંકમાં જે રકમ છે એ રકમની અંદર 7 આપણે સામાન્ય કાઢ્યા અને કૌંસની અંદર જે હવે રકમની અંદર વધેલું છે એ તમારે ત્યાં મૂકવું પડે. તો 7 કોમન કાઢીએ, 7 1 47, 7 12 આવી ગયેલો, માત્ર x જ વધ્યો, ઓછા 42 હતા પણ 7 કોમન કાઢ્યા એટલે 7 6 42, એટલે 42ની જગ્યાએ તમારે 6 લખવાના. ત્યાર પછી હવે આપણે જોઈએ બીજો દાખલો 6p - 12q. પહેલાં 6pનો અવયવ પાડીએ, 2 ગુણ્યા 3 ગુણ્યા p, પછી 12q તો કે 2 દુ 4 તેરી 12 ગુણ્યા q, બરાબર? બંનેમાં કોમન છે માત્ર 2 ગુણ્યા 3, બરાબર? તો બંનેનો ગુણાકાર થશે 6. હવે જે રકમ છે એમાંથી 6 કોમન કાઢવાના, એટલે કે 6 કૌંસમાં, હવે રકમ જો 6 કૌંસમાં 12 કાઢી લીધા છે, સામાન્ય કરી લીધા છે, તો હવે 6pની જગ્યાએ માત્ર કૌંસમાં શું લખવાનું? p ઓછા 12qની જગ્યાએ 6 કોમન નીકળ્યા છે, તો હવે અંદર શું આવશે? 2q. હવે તમે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા 9મા પાઠનો જે છે એમાં એક પદનો ગુણાકાર છે એ દ્વિપદી સાથે કરતા, બરાબર? તો આ જે રકમ છે એ ગુણાકારવાળી છે અને જવાબ જે છે એ આપણે 9મા પાઠની અંદર જે એક પદનો ગુણાકાર દ્વિપદી સાથે હતો એવો જવાબ આવશે. ટૂંકમાં 9મો પાઠ છે એમાં આપણે ગુણાકાર કરતા હતા અને હવે 14મા પાઠમાં છે એ ગુણાકારમાંથી છૂટું પાડવાનું છે કે ભાઈ કયો અંક કોમન છે, સામાન્ય છે, બરાબર? તો આ રીતે તમારે દાખલા શીખવાના છે અને કરવાના છે. ચાલો ત્રીજો દાખલો જોઈએ. 7a² વત્તા 14a. પહેલાં 7a ના વર્ગનો આપણે અવયવ પાડીશું, તો કે 7 ગુણ્યા a ગુણ્યા a. 14aનું આપણે કાઢીએ તો કે 2 ગુણ્યા 7 ગુણ્યા a. કોમન શું આવશે? 7a. બંને પદોમાં 7a કોમન આવશે. હવે જોજે રકમ શું હતી? તો કે 7a² વત્તા 14a. એમાંથી 7a કોમન કાઢ્યા તો વધ્યું શું? એ કૌંસમાં લખવાનું. તો કે a² હતો એ આપણે કોમન કાઢીએ છીએ એટલે એક જ એ વધે છે એ આપણે કૌંસમાં લખશું a વત્તા. હવે 14a એમાંથી 7a કોમન છે તો 7 દુ 14 થાય, 2 વધે છે એટલે a વત્તા 2 કૌંસમાં આપણે લખીશું a એનો અવયવ થશે. ત્યાર પછી -16z વત્તા 20z ની 3 તો પહેલાં -16zનો અવયવ પાડીએ તો કે -2 ગુણ્યા 2 ગુણ્યા એટલે કે 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા z, બરાબર? હવે 20z ની 3 2 દુ 4 પંચા 20 અને z 3 વખત કોમન કાઢીએ આપણે બંને પદોમાં તો કે 2 વખત અને z એટલે કે 2 દુ 4 z. કોમન શું આવે છે? 4z કોમન આવે છે. તો હવે એની અંદર રકમ જે છે, જો રકમમાં તમે જે આપેલું છે
જેને કોમન કાઢ્યું હોય એને કાઉન્સની બહાર મૂકવાનું અને કાઉન્સમાં જે વધે છે રકમની અંદરથી એ તમારે કાઉન્સમાં મૂકવાનું છે. ચાલો ત્યાર પછી આપણે IX વાળો દાખલો જો. IXની અંદર x² YZ વત્તા x² xy² z વત્તા xyz². ત્રણેયના અવયવ પાડીએ પહેલાં તો કે x² છે એટલે x 2 વખત y અને z, એવી જ રીતે x 1 વખત 2 વખત y અને z, અને ત્રીજું તો કે એમાં xy અને z 2 વખત. કોમન શું નીકળશે બંને પદોમાં તો કે xyz. xyz ને કાઉન્સની બહાર મૂકવાના અને પછી જે વધે છે એ તમારે કાઉન્સની અંદર મૂકવાના થશે. બરાબર, આ રીતે તમારે સામાન્ય અવયવ બહાર પાડી અને પછી રકમ જે છે એ રકમ તમારે ફરીવાર મૂકવાની રહેશે. ચાલો ત્યાર પછી હવે આપણે x વાળો દાખલો. ax² y વત્તા bxy² વત્તા cxyz. ત્રણેયના સામાન્ય અવયવ જોઈ લઈએ. આ ત્રણેયના સામાન્ય અવયવ છે એમાંથી બંને પદોમાં સામાન્ય કોણ આવ્યું તો કે x ગુણ્યા y એટલે કે xy કોમન કાઢવાના, જે વધે છે એ કાઉન્સમાં મૂકી દેવાનું. રકમ જે છે એમાંથી કોમન કાઢ્યા પછી જે વધે રકમમાંથી એ બધું એને એમ નામ કાઉન્સમાં મૂકી દેવાનું. ત્યાર પછી હવે નવો પ્રશ્ન જોઈએ, ત્રીજો, અવયવ મેળવો. પહેલો પ્રશ્ન છે x² વત્તા xy વત્તા 8x વત્તા 8y. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 પદ આપેલા છે. તો 4 પદ આપેલા હોય એટલે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, બબે પદની જોડી બનાવવાની, એટલે કે x² વત્તા xy. બરાબર, એટલે એ બંનેની જોડી કરી અને પછી એમાંથી જે કોમન નીકળે એ તમારે સામાન્ય કાઢવાનું. એટલે કે પહેલાં 2 પદ હતા એમાંથી x સામાન્ય છે, પછી જે કાઉન્સમાં વધે એ લખી નાખવાનું તો કે x વત્તા y. પછી છેલ્લા 2 પદ છે એમાંથી કોમન 8 નીકળે છે અને જે વધે એ કાઉન્સમાં મૂકી દેવાનું. હવે જો તમે જોશો તો જે બે કાઉન્સ આવ્યા છે એ સરખા હશે. સરખા કાઉન્સ હોય એને એક વખત લખો એટલે કે x વત્તા y અને બીજું છે x વત્તા 8. બરાબર, જે કાઉન્સ આવશે એ કાઉન્સ છે સરખા આવશે. સરખા કાઉન્સ એકવાર લખો અને જે કાઉન્સની બહાર છે એને તમારે સાથે લખવાનું, એટલે કે x વત્તા 8. ત્યાર પછી બીજો દાખલો 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2. આમાં પણ 4 પદ આપેલા છે. 4 પદ આપેલા હોય ત્યારે સૌથી પહેલાં તો શું કરવાનું, બબે પદની નીચે અંડરલાઈન કરી નાખવાની. બરાબર, હવે બબે પદ એટલે પહેલું પદ કયું થશે 15xy ઓછા 6x અને બીજું પદ થશે 5y ઓછા 2. તો 15xy ઓછા 6x માંથી કોમન શું નીકળશે તો કે 3x. કૌંસમાં વધે એ લખી નાખવાનું તો કે 5y ઓછા 2, કારણ કે જો 3 પંચા 15 થાય અને xy ઓછા 3 દુ 6 થાય એટલે 3x તો તમે કોમન કાઢ્યા છે. એવી જ રીતે બીજું પદ 5y ઓછા 2, તો એમાંથી એક પણ કોમન નહીં નીકળે, કારણ કે કૌંસમાં જે 5y ઓછા 2 છે બીજો કૌંસ પણ એવો જ આવવો જોઈએ જે રકમમાં આવી જ જાય છે. તો કોમન કોઈ ન નીકળે ત્યારે એક છે એવું માનવાનું. બરાબર, તો એક આપણે કોમન કાઢી અને 5y ઓછા 2 એમ નામ લખી નાખવાનું. હવે કૌંસ બંને સરખા આવી ગયા છે એટલે એક કૌંસમાં 5y ઓછા 2 અને બીજા કૌંસમાં 3x વત્તા 1. હવે ત્રીજો દાખલો જોઈએ, ax વત્તા bx ઓછા ay ઓછા by. 4 પદ છે, બબે પદ બનાવો, જોડી બનાવો ax અને bxની, અને -ay -by ની જોડી બનાવવાની. બરાબર, હવે શું કરશું તો કે તમારે જે દાખલો છે એને આપણે હવે ગણીએ. બંનેમાંથી કોમન શું નીકળે છે જોજી તો કે x કોમન નીકળે છે અને છેલ્લા પદમાંથી y કોમન નીકળે છે. બરાબર, તો હવે xને કોમન કાઢી, વચ્ચે શું a વત્તા b અને પછીનામાં y કોમન નીકળે છે. તો એ હવે -y તમે કોમન કાઢો એટલે અંદર પદની નિશાની ફરી જાય એટલે a વત્તા b થઈ જશે. કૌંસ સરખા થઈ ગયા એટલે કૌંસ એકવાર લખો a વત્તા b અને કૌંસની બહાર જે છે x ઓછા y એ પણ સાથે લખી નાખવાનું. ત્યાર પછી પાંચમો દાખલો જો, z ઓછા 7 વત્તા 7xy ઓછા xyz. હવે આની અંદર તમે જોશો
તો તમારે સરવાળા બાદબાકીનો જે પદ છે એને થોડાક ચેન્જ કરવાના છે, કારણ કે કોમન કાઢવા માટે, બરાબર. તો z-7 અને છેલ્લું જે -xyz હતું એને તમારે -xyz વચ્ચે લઈ લેવાનું, કારણ કે મેં તમને કીધું એમ 4 પદ હોય ત્યારે કૌંસમાં જે રકમ આવે એ રકમ સરખી હોવી જોઈએ. સરખી બનાવવા માટે પદ છે એ ગોઠવણી કરવી પડે. તો પેલું પદ z-7 અને બીજું પદ છે -xyz વત્તા 7xy. તો ચાલો z-7 માંથી એક પણ વસ્તુ કોમન નથી નીકળતી, એટલે એક કાંઈ ન નીકળે ત્યારે એક છે એવું માનવાનું. કૌંસમાં z-7. હવે બીજા પદમાંથી -xy કોમન કાઢ્યા, તો -xy કોમન કાઢીએ, જે વધે એ અંદર લખવા માટે સરવાળાની નિશાનીમાં ચેન્જ આવશે, કારણ કે -xy કોમન કાઢ્યા છે. જ્યારે માઇનસની નિશાની આવે ત્યારે કૌંસની નિશાની ફરે. તો -xy કૌંસમાં z-7, બંને કૌંસ સરખા આવ્યા એને એકવાર લખો, અને જે કૌંસની બહાર છે એને પણ એકવાર લખી નાખવાનું, બરાબર. આ રીતે તમારે દાખલા ગણવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 14.2, જેમાં આ રીતે જ દાખલા છે, માત્ર સમજવાના છે. પ્રશ્ન પહેલો એમાં જોઈએ, નીચેની પદાવલીઓના અવયવ મેળવો. પહેલો પ્રશ્ન, a² વત્તા 8a વત્તા 16. જો અગાઉ આપણે જોયા હતા એમાં તમને કીધું સામાન્ય કાઢો, પછી જોયું તો કે 4 પદ હતા, એમાંથી 2 પદની જોડી બનાવી અને પછી એમાંથી કોમન કાઢીને દાખલા ગણ્યા. હવે આ કેટલા પદ છે? 3 પદ. એટલે આની અંદર વિચારવાનું કે 3 પદ છે તો હવે કઈ રીતે દાખલો બને. તો સૌથી પહેલાં પહેલું સૂત્ર યાદ કરો, નિત્ય સમવાળું. a વત્તા b² બરાબર a² વત્તા 2ab વત્તા b², બરાબર. તો અહીંયા જે પ્રશ્ન છે એ તમને 9મા પાઠની અંદર જવાબ આપી દેતા હતા, બરાબર. આ રીતે જ હવે આપણે એને પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે રકમ લખી હતી a² વત્તા 8a વત્તા 16, અને મેં તમને નિત્યસમનું સૂત્ર યાદ દેવડાવ્યું. તો a² વત્તા 8 કેવી રીતે બન્યા? તો કે પહેલું પદ અને બીજું પદ એ બંનેનો વર્ગમૂળ કાઢવાનું. 16નું વર્ગમૂળ શું નીકળે? 4, અને એનું વર્ગમૂળ એ જ નીકળે, એટલે 2 કૌંસમાં 4 અને કૌંસમાં a. 4 છે એ છે અને એ છે એ બી છે, બરાબર. તો 2 4 દુ 8 એ થશે, અને 4નો વર્ગ, તો a વત્તા 4 એનો વર્ગ, બરાબર. આપણે 9મા પાઠની અંદર આ રીતે a વત્તા 4નો વર્ગ છે એવી રીતે આપતા હતા. વત્તા જોવાનું અને વર્ગ જોવાનું, એટલે પહેલું સૂત્ર આપણે યાદ કરતા હતા, બરાબર. તો આ પહેલું સૂત્ર છે એનો જવાબ તમને આપી દીધો, તો તમારે પ્રશ્ન શોધવાનો હતો. તો સૌથી પહેલાં તો જ્યારે 3 પદ આપેલા હોય ત્યારે કયું સૂત્ર લાગુ પડે છે એ તમારે જોવાનું. ત્યાર પછી બીજો દાખલો જોઈએ, p² ઓછા 10p વત્તા 25. હવે આમાં ઓછાની નિશાની છે, બાદબાકીની નિશાની છે, એટલે બીજું સૂત્ર યાદ કરો, માઇનસવાળું, બરાબર. તો એમાં પહેલું પદ કોણ હશે? p. છેલ્લું પદ તો કે 25 છે, એનું વર્ગમૂળ કાઢો છીએ તો કે 5, પચું 25 થાય, બરાબર ને. તો પહેલું પદ a બરાબર p મૂકશું અને b બરાબર 5 મૂકીશું, બરાબર. તો અત્યારે આપણે a² ની જગ્યાએ p² વત્તા 2 તો સૂત્રની અંદર હોય જ છે, અને 5p, તો જ 5 દુ 10p થશે, અને 25નું વર્ગમૂળ છે 5 થશે. તો હવે અહીંયા એ લખ્યું છે ત્યાં એ નહીં આવે, પણ p વત્તા 5નો વર્ગ એવી રીતે આવશે, બરાબર. ત્યાં મિસ્ટેકથી લખાઈ ગયેલું છે, એ વત્તા 4 નહીં આવે, પણ p વત્તા 5 એનો વર્ગ આવશે. આ એ ભૂલથી લખાઈ ગયેલું છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે. અહીંયા જવાબ આવશે p વત્તા 5 અને કૌંસની ઉપર વર્ગ. આ ખાસ ધ્યાન રાખજો, તમારે સાચું લખવાનું છે, આ ભૂલથી ખોટું લખાઈ ગયું છે. એટલે p વત્તા 5 અને કૌંસ ઉપર વર્ગ. ત્યાર પછી હવે આપણે ત્રીજું જોઈએ, 25m² વત્તા 30m વત્તા 9. એની અંદર સૂત્ર આપણે 25નું વર્ગમૂળ પચું 25 અને 9નું વર્ગમૂળ 3 9. હવે 5m² વત્તા 2 કૌંસમાં 5m કૌંસમાં 3, એટલે કે પહેલું પદ 5m અને છેલ્લું પદ 3. 5 તેરી 15 અને સૂત્ર પ્રમાણેના 2, 5 તેરી 15 દુ 30 એમ આવી જાય છે, બરાબર. તો 5m વત્તા 3 ઉપર વર્ગ. ત્યાર પછી જોઈએ l વત્તા m કૌંસની ઉપર વર્ગ ઓછા 4lm.
હવે આનું વિસ્તરણ કરવાનું, વત્તા છે અને વર્ગ છે તો વિસ્તરણ કરીએ આપણે, એલનો વર્ગ વત્તા 2LM વત્તા એમનો વર્ગ અને છેલ્લે જે પદ છે એમના સજાતીય પદને ભેગા કરીએ એટલે કે એલનો વર્ગ વત્તા 2LM અને -4LM વત્તા એમનો વર્ગ. હવે સજાતીય પદના સરવાળા બાદ બાકી કરીએ તો વત્તે ઓછે ઓછા અને 4માંથી 2 જાય તો -2LM, એલનો વર્ગ ઓછા 2LM વત્તા એમનો વર્ગ. હવે આ માઇનસવાળું સૂત્ર છે તો આપણે શું બનશે, L - M એનો વર્ગ. આ રીતે દાખલો થશે. ત્યાર પછી V3I વાળો દાખલો જો, A4 વત્તા 2 એનો વર્ગ બીનો વર્ગ વત્તા B4. વત્તાવાળું સૂત્ર છે પણ શું કરવાનું, A4 છે તો છેલ્લે જવાબમાં એનો વર્ગ અને બીનો વર્ગ આવશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. તમે રકમ જોશો ત્યાં જ ખબર પડી જશે કે આમાં કયું સૂત્ર લાગુ પડે છે. એનો વર્ગ બરાબર વત્તા 2 પેલું પદ એનો વર્ગ, છેલ્લું પદ બીનો વર્ગ અને છેલ્લું પદ B4 છે એટલે B2 તમને ખબર છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 દુ 4 અને ઓલી બાજુ A નો વર્ગનો વર્ગ એટલે ઘાતની ઘાત હોય એટલે એનો શું થાય, ગુણાકાર. હવે કૌંસમાં એનો વર્ગ ઓછા બીનો વર્ગ કૌંસની ઉપર 2. આ રીતે તમારે જવાબ લખવાનો. આ એક માઇનસની નિશાની છે ત્યાં પ્લસની નિશાની કરજો, કારણ કે સરવાળાની નિશાની છે તો ત્યાં સરવાળો જ આવશે. ત્યાં પણ એક તમે પ્લસ કરી નાખજો. એનો વર્ગ વત્તા બીનો વર્ગ કૌંસની ઉપર વર્ગ. જવાબ એ રીતે આવશે. બરાબર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન બીજો, અવયવ મેળવો. તો 4Pનો વર્ગ ઓછા 9Qનો વર્ગ. હવે અહીંયા 2 જ પદ આપ્યા છે, 2 પદવાળું એટલે સૂત્ર યાદ કરો. ત્રીજું સૂત્ર આપણે જે લખાવેલું છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ, યાદ આવ્યું? તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ હતો તો અહીંયા આપણે 4Pનો વર્ગ છે તો 4Pનો વર્ગ એટલે 4નું વર્ગમૂળ શું આવે, 2 અને 9નું વર્ગમૂળ 3. તો જવાબ થશે 2Pનો વર્ગ ઓછા 3Qનો વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા લખો એટલે કે 2P ઓછા 3Q અને 2P વત્તા 3Q. ત્યાર પછી બીજો દાખલો 63Aનો વર્ગ ઓછા 112Bનો વર્ગ. હવે આની અંદર તમે જો 63નો તમારે વર્ગમૂળ કાઢવાનું છે. જો 63નું વર્ગમૂળ ન નીકળે તો તમારે શું કરવાનું, બંનેમાંથી કોમન કાઢવાનું. બંનેમાંથી કોમન કાઢશો એટલે 7 નવા 63 થશે અને 16 સત્તા 112 થશે. એટલે 7 તમે કોમન કાઢો એટલે કૌંસમાં જે રકમમાંથી જે વધે એ લખી નાખવાનું. તો કે 9Aનો વર્ગ ઓછા 16Bનો વર્ગ. હવે 9Aનો વર્ગ અને 16Bનો વર્ગ છે એમાંથી તમે વર્ગમૂળ કાઢો તો 9નું વર્ગમૂળ 3 અને 16નું વર્ગમૂળ 4 નીકળશે. તો 7 તો તમારે સાથે જ રાખવાનો છે એટલે 7 કૌંસમાં 3Aનો વર્ગ ઓછા 4Bનો વર્ગ. હવે આ સૂત્ર બની ગયું, Aનો વર્ગ ઓછા Bનો વર્ગ, ત્રીજું સૂત્ર. હવે એકવાર ઓછા અને એકવાર વત્તા, પણ 7 જે કોમન કાઢેલા છે એને સાથે જ રાખવાના. તો 7 કૌંસમાં 3A ઓછા 4B, 3A વત્તા 4B. બરાબર. આ રીતે દાખલો ગણો. જ્યારે 2 પદ હોય ત્યારે ત્રીજું સૂત્ર લાગુ પડશે, પણ જો વર્ગમૂળ ન નીકળે તો એમાંથી કોમન કાઢી અને પછી વર્ગમૂળ કાઢવું. ત્યાર પછી ત્રીજો દાખલો 49Xનો વર્ગ ઓછા 36. હવે આની અંદર જો પેલા 2 પદ છે તો પેલું સૂત્ર ઓલું જે આપણે યાદ કરો, એનો વર્ગ ઓછા બીનો વર્ગ સૂત્રવાળું. તો એની અંદર 49નું વર્ગમૂળ 49 એટલે 7 અને 36નું વર્ગમૂળ 6 36 થાય. તો એની અંદર પણ એનો વર્ગ ઓછા બીનો વર્ગ છે એ સૂત્ર લાગુ પડશે. એટલે 49ની જગ્યાએ હવે 7Xનો વર્ગ ઓછા 6નો વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે કે 7X ઓછા 6 અને 7X વત્તા 6. આ રીતે તમારે દાખલો ગણવાનો. હવે IV વાળો દાખલો જો 16Xની 5 ઓછા 144Xની 3. હવે અહીંયા તમે જોશો તો તમે જે 16 છે એનું વર્ગમૂળ નીકળશે, ચોકે 16, પણ 144નું વર્ગમૂળ નીકળતું નથી. બંને પદના વર્ગમૂળ નીકળવા જોઈએ. જો એકનું પણ વર્ગમૂળ ન નીકળે તો આપણે સીધો દાખલો ગણાય નહીં. એટલે સૌથી પહેલાં શું કરશું, કોમન કાઢશું. કોમન નીકળશે આની અંદર
16x3 કોમન નીકળશે, બરાબર. તો વધ્યું એ આપણે કૌંસમાં લખીએ x² ઓછા 9. હવે તમે વિચારો 9નું વર્ગમૂળ નીકળશે 3, 3 તેરી 9 થાય ને. હવે xના વર્ગનું વર્ગમૂળ એનું ઈ જ રહેશે, બરાબર. તો 16x3 સાથે રાખવાનું અને xના વર્ગનું વર્ગમૂળ x અને 9નું વર્ગમૂળ 3. હવે xનો વર્ગ ઓછા 3નો વર્ગ છે, સૂત્ર પાછું આવી ગયું એનો વર્ગ ઓછા બીના વર્ગવાળું. એટલે હવે એકવાર ઓછા ને એકવાર વત્તા 16x3 કૌંસમાં x ઓછા 3 અને x વત્તા 3. ત્યાર પછી 5મો દાખલો lmનો વર્ગ lmનો વર્ગ ઓછા l માઇનસ mનો વર્ગ. હવે અહીંયા તમારે આખું જે l વત્તા mનો વર્ગ છે એ એનો વર્ગ એવું વિચારવાનું અને l ઓછા m છે એ બીનો વર્ગ છે એવું. તો હવે એની અંદર પણ એકવાર ઓછા ને એકવાર વત્તા આપણે લખી નાખીએ. તો l વત્તા m વત્તા l ઓછા m, એવી જ રીતે કૌંસમાં l વત્તા m ઓછા કૌંસમાં l ઓછા m. હવે કૌંસ છોડીએ એટલે કૌંસની બહાર જો માઇનસની નિશાની હોય તો ફરી જશે, બરાબર. તો l વત્તા m વત્તા l ઓછા m, બીજા કૌંસમાં l વત્તા m ઓછા l, હવે ઓછાની નિશાની છે કૌંસમાં જતાં માઇનસ હોય તો પ્લસ થઈ જશે. ચાલો ત્યાર પછી સજાતીય પદ હોય તો સરવાળા બાદબાકી કરો. પહેલામાં વત્તા m અને માઇનસ m છે એટલે ઉડી જાય છે, એટલે માત્ર 2l અને ઓલામાં બીજો કૌંસ છે એની અંદર એક પ્લસમાં l આપેલા છે અને એક માઇનસમાં l છે, એટલે એ બે ઉડી જશે અને માત્ર m વધે છે તો 2m. જવાબ આવશે 2l અને કૌંસમાં બીજા કૌંસમાં 2m. ત્યાર પછી હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, પદાવલીના અવયવ મેળવો. પહેલો દાખલો ax² વત્તા bx. આમાં પણ બે પદ આપેલા છે, બરાબર. કોમન કાઢો. સૌથી પહેલાં તો જોવાનું કોમન નીકળે છે તો કે હા x નીકળે છે. x કાઢી અને કૌંસમાં જે વધ્યું હોય એ મૂકી દેવાનું, ax વત્તા b. અહીંયા દાખલો પૂરો થઈ જાય જો નાનો એવો જ છે. ચાલો બીજો દાખલો, આમાં પણ તમારે કોમન કાઢો. કોમન શું નીકળે છે? 7. તો 7ને કોમન કાઢો અને જે વધી કૌંસમાં મૂકી દો. તો કે વધ્યું છે pનો વર્ગ વત્તા બીજા પદમાં 21 હતા, 7 કોમન કાઢ્યા તો 7 તેરી 21 થાય એટલે 3qનો વર્ગ વધે છે. ત્યાર પછી ત્રીજો દાખલો, 2x3 વત્તા 2xyનો વર્ગ વત્તા 2xzની 2 હવે આની અંદર 3 પદ આપેલા છે. 3 પદ હોય તો પહેલાં કોમન કાઢી જોવાનું. તો કે હા 2x છે એ તો નીકળે જ છે કોમનમાં અને કૌંસમાં જે વધે એ લખી નાખો, બરાબર. ત્યાર પછી જોઈએ ચોથો દાખલો, amનો વર્ગ વત્તા bmનો વર્ગ વત્તા bnનો વર્ગ વત્તા anનો વર્ગ. અહીંયા 4 પદ આપેલા છે. 4 પદમાં મેં તમને કીધું હતું બબ્બેની જોડી બનાવવાની. તો amનો વર્ગ વત્તા bmનો વર્ગ એ એક જોડી અને bnનો વર્ગ વત્તા anનો વર્ગ એ બીજી જોડી. બંને જોડીમાંથી કોમન કાઢો તો પહેલામાંથી mનો વર્ગ નીકળે છે અને બીજામાંથી nનો વર્ગ નીકળે છે અને કૌંસ બંનેના સરખા આવે છે. તો કૌંસ સરખા આવે એને એકવાર લખો અને કૌંસની બહાર mનો વર્ગ વત્તા nનો વર્ગ છે એને સાથે લખી નાખો. ત્યાર પછી જોઈએ lm વત્તા 1 અને m વત્તા 1. અહીંયા આપણે જોવાનું l છે કૌંસમાં કોમન નીકળે છે એટલે l બહાર લઈએ અને વધે એ લખી નાખો ને m વત્તા 1, કારણ કે કોઈ પણનો એક અવયવ હશે, કાંઈ ન હોય ત્યાં શું હોય 1 વત્તા m વત્તા 1ની અંદર પણ એકે કોમન નથી તો કાંઈ કોમન ન હોય તો 1 અને m વત્તા 1. હવે બંને કૌંસ સરખા છે ને એક વખત લખો તો કે m વત્તા 1 અને l વત્તા 1. ત્યાર પછી ચોથો દાખલો, અવયવ મેળવો. a ની 4 માઇનસ b ની 4. હવે આ ત્રીજું સૂત્ર, જો હંમેશા આની અંદર ત્રીજું સૂત્ર છે એ વધારે આવે છે. એનો વર્ગનો વર્ગ ઓછા બીનો વર્ગનો વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા તો કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ અને એનો વર્ગ વત્તા બીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો એનો વર્ગ ઓછા બીનો વર્ગ એવી રીતે આપ્યું છે તો એ ફરીવાર પાછું ત્રીજું સૂત્ર જે છે એ લાગુ પડે છે, બરાબર. જ્યારે માઇનસ આવે ત્યારે ત્રીજું સૂત્ર છે એટલે ફરીવાર આપણે લખશું એનો વર્ગ ઓછા બીનો વર્ગ અને જે વત્તાવાળું છે એ એમના. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા તો કે એ ઓછા બી અને એ વત્તા બી અને છેલ્લે જે કૌંસ છે એ એમના. ત્યાર પછી બીજું p ની 4 ઓછા 81
તો પીની 4 ઘાત એટલે એનો વર્ગનો વર્ગ થશે. તો અહીંયા પી છે તો પીનો વર્ગનો વર્ગ થશે. 81 છે તો 9નો વર્ગ, 9 81 થાય. હવે પીનો વર્ગ ઓછા 9 અને પીનો વર્ગ વત્તા 9. હવે જ્યાં સુધી વર્ગમૂળ નીકળે ત્યાં સુધી દાખલો પરિવાર કરવાનો. તો અહીંયા 9 ઓછા છે અને 9 છે, તો હજી ત્રીજું સૂત્ર એનો વર્ગ ઓછા બીનો વર્ગવાળું, તો 9નું વર્ગમૂળ 3 નીકળે છે. તો ફરીવાર આપણે પહેલો જે કાઉન્સ છે એને ફરીવાર લખીએ, પીનો વર્ગ ઓછા 3નો વર્ગ, અને છેલ્લે જે કાઉન્સ છે એ એમના. તો પી ઓછા 3 ને પી વત્તા 3, અને જે છેલ્લે જે કાઉન્સ છે એ એમના. કારણ કે જ્યાં સુધી માઇનસ હોય અને વર્ગમૂળ નીકળતું હોય ત્યાં સુધી તમારે દાખલો ગણવાનો. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો, xનો વર્ગ xની 4 ઘાત ઓછા y વત્તા zની 4 ઘાત. હવે અહીંયા પણ એના જેવું જ છે, પરંતુ જે કાઉન્સ છે એમાં એ લેતા એવું આપણે લખી નાખીએ, બરાબર. એટલે હવે એની જગ્યા એ લેવાનું. તો કે xનો વર્ગનો વર્ગ ઓછા એનો વર્ગનો વર્ગ. પછીનું સૂત્ર છે xનો વર્ગ ઓછા એનો વર્ગ અને xનો વર્ગ વત્તા એનો વર્ગ. હવે તમે જો કે ભાઈ માઇનસ છે તો ફરીવાર પાછું એનું વર્ગમૂળ નીકળે એટલે x ઓછા એ અને x વત્તા એ, અને છેલ્લો જે કાઉન્સ છે એમનામ. હવે એ દાખલો ત્યાં પૂરો થઈ જતો નથી, કારણ કે આપણે ધાર્યું હતું એ લીધું હતું. હવે એની જગ્યાએ પાછી હતી એની કિંમત મૂકી દઈએ y વત્તા z વાળી. તો y વત્તા z વાળી કિંમત મૂકી દઈએ તો આપણે જ્યાં જ્યાં એ લીધેલો છે ત્યાં તમારે આ કિંમત મૂકી અને દાખલો પૂરો કરવાનો, બરાબર. તો આ રીતે આ દાખલો તમારે શાંતિથી ગણવાનો અને વિચારીને લખવાનો છે, બરાબર. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન 5, નીચેની પદાવલીના અવયવ મેળવો. તો પહેલો દાખલો છે પીનો વર્ગ વત્તા 6p વત્તા 8. હવે આમાં 3 પદ છે. 3 પદ છે એટલે મેં તમને પહેલું સૂત્ર a વત્તા bનો વર્ગવાળું, બરાબર, એ યાદ કરો. પરંતુ એમાં શું થવું જોઈએ? વર્ગમૂળ નીકળવું જોઈએ. તો આમાં છેલ્લા પદનું વર્ગમૂળ 8નું વર્ગમૂળ નીકળતું નથી, પણ આપણે બનાવવાનું, વર્ગમૂળ નીકળે એવા પ્રયત્ન કરવાના. તો 8 કઈ રીતે લખાય? તો કે 9માંથી 1 જાય તો કેટલા થાય? 8, બરાબર. હવે અહીંયા માઇનસની નિશાની ભૂલથી લખાઈ ગઈ છે, અહીંયા પ્લસ જ આવશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું? 9નું વર્ગમૂળ નીકળશે, બરાબર, 3, અને 1નું વર્ગમૂળ 1. તો આપણે લખીશું પીનો વર્ગ વત્તા 6p વત્તા 9 અને ઓછા 1. પી વત્તા 3નો વર્ગ અને કાઉન્સમાં 1નો વર્ગ. હવે પી વત્તા 3 છે, કાઉન્સ છોડીએ એટલે પી વત્તા 3 ઓછા 1 અને પી વત્તા 3 વત્તા 1, કારણ કે ત્રીજું સૂત્ર લાગુ પડી ગયું એનો વર્ગ ઓછા બીનો વર્ગવાળું. હવે 3માંથી 1 જાય તો 2 અને 3 ને 1 4, એટલે પી વત્તા 2 અને પી વત્તા 4. એવી રીતે બીજો દાખલો જોઈએ, ક્યુનો વર્ગ ઓછા 10q વત્તા 21. હવે 21નું વર્ગમૂળ નીકળતું નથી, તો 21નું વર્ગમૂળ નીકળે એવો સંખ્યા ગોતવાની, નજીકની સંખ્યા ગોતવાની. હવે 21 છે તો નજીક જાઓ 25, 25નું વર્ગમૂળ નીકળે, પચું 25, તો 25માંથી 4 કાઢીએ તો 21 થાય, બરાબર. 25માંથી 4 કાઢીએ તો 21 થાય, પણ સાથે સાથે 4નું પણ વર્ગમૂળ નીકળવું જોઈએ. તો 4નું વર્ગમૂળ 2 થાય છે. તો હવે માઇનસવાળું સૂત્ર છે, તો ક્યુનો વર્ગ ઓછા 10q વત્તા 25 ઓછા 4. હવે પહેલું પદ અને છેલ્લું પદ એટલે કે ક્યુનો વર્ગ અને 25નું વર્ગમૂળ 5 થાય અને 4નું વર્ગમૂળ 2 થાય. હવે ત્રીજું સૂત્ર યાદ કરો, કયું? તો કે એનો વર્ગ ઓછા બીનો વર્ગવાળું, એકવાર વત્તા ને એકવાર ઓછા લખવાના. તો કે ક્યુ ઓછા 5 ઓછા 2, એકવાર ઓછા લખ્યો, બીજી વાર ક્યુ ઓછા 5 વત્તા 2. હવે ઓછે ઓછે વત્તા પણ માઇનસની નિશાની, એટલે ક્યુ ઓછા 7 અને ઓછે વત્તે ઓછા, મોટા પદની નિશાની, 5માંથી 2 જાય તો 3, એટલે ક્યુ ઓછા 7 અને ક્યુ ઓછા